કૂકુ આવી કૂકુ અહીંયા કૂકુ રોટલી ખૂટી ગઈ ખાઈ લીધી રોટલી કૂકુ ત્યાં એ પાછ શેકલી હામું જો લે લે આમ કહી દે કૂકુને રોટલી ન દીધી ને તે રોટલી દીધી હતી તો આ ચકલીને દે રોટલી ચકલીને તીતીને દેજે બાકી છે તીતીને દેવાની રોટલી જોઈ ગોતે છે રોટલી જો આપણે બનાવવાનો છે રાજગરાનો શેરો કારણ કે નવરાત્રી છે એટલે નોરતા છે એટલા માટે રાજગરાનો શીરો બનાવવાનો છે તો એના માટે જો તો રાજગરાનો શેરો બનાવવા માટે આપણે રાજગરાને દળી લેવાનો છે લોટ જેવો કરકરો કરી લેવાનો છે અને ત્યારબાદ ઘી ઉમેરી અને શેકાવા દેવાનો છે જ્યાં સુધી સ્મેલ ના આવવા મળે ત્યાં સુધી અને ત્યારબાદ આ બાજુ જો ગોળવાળું પાણી પણ ગરમ કરી નાખ્યું છે ગોળનું પાણી પછી ઉમેરી દેવાનું છે અને ખાંડનું પાણી પણ બનાવી શકીએ આપણા ઘરે જો ખાતા હોય તો અમારા ઘરે તો ગોળમાં શેરો ખાય છે એટલે ગોળવાળું બનાવ્યું છે તો આપણે હવે સાતળી લઈશું લોટ અને ઘીને ઘી છૂટું પડવા માંડશે અને સ્મેલ પણ આવવા માંડી છે અને આ બાજુ ગરમ કરેલું પાણી આપણે ઉમેરી દઈશું હળવા હાથે તો ગાઈસ સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે ચૈત્ર મહિનાની નવરાત્રી હોય ત્યારે આપણે કન્ફ્યુઝ હોય કે શું બનાવું ફરાળમાં એમ તો સરસ મજાનો શીરો તમે રાજગરાનો શીરો પણ ફરાળમાં બનાવી શકો છો અને ખાઈ શકો છો સરસ મજાનો સ્વાદમાં પણ બહુ સ્વાદિષ્ટ લાગશે તમને તો એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને રૂપલ આહિર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં રહેશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો અત્યારમાં મોર્નિંગમાં આપણે દવનું દળવા માટે મૂકી દીધું છે કારણ કે કાલે રોટલાનો લોટ પૂરો થઈ ગયો હતો તો આજે બાજરી છે એ દળવા માટે મૂકી દીધી છે જો હાલ અત્યારમાં દવનું દળાઈ રહ્યું છે અને ઘંટી શરૂ છે એટલે ધૈર્યભાઈને બાજુની રૂમમાં શિફ્ટ કર્યા છે ત્યાં પૂરી દીધા છે કારણ કે બાળકો નાના હોય ને ઘંટી શરૂ હોય એટલે એને બહુ મજા આવે શાળા કરવાની તો હાથ આવવાની બીક લાગે એટલા માટે બાજુની રૂમમાં તેને પૂરી દેવામાં આવ્યો છે તો મિત્રો સાંજના વાગી ગયા છે 3:30 અને અમારે જવાનું છે એક મારા નણંદબાની ઘરે એના છોકરાની ભાણિયાની ઘરે છોકરો નાનો થયો તો જબલું લઈને તો ચાલો અમે જઈએ છીએ અને જો હું તૈયાર થઈ ગઈ છું સિમ્પલ તૈયાર થઈ ગઈ છું કારણ કે ગરમીના લીધે અત્યારમાં હેવી તૈયાર થવું કંઈ ગમતું નથી મેકઅપ કંઈ રહે નહીં એટલે સિમ્પલ તૈયાર થઈ ગઈ છું અને હમણાં હાલો તમને હું જબલું સરસ મજાનું લીધું છે બતાવું તો જો ગાઈસ સરસ મજાનું જબલું લીધું છે બેબી વેર જે આપણે ડંગરી કહીએ છીએ ડંગરીમાં છે અને બે જરી છે આવું ડંગરી છે જબલું કેવું છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કારણ કે બેબી વેર કપડાં કોને ન ગમે બેબીને કોને હા આવી થોડી એવડી મળે મોટી લેવી પડે તારે ડંગરી આ નાના બાળકોની છે તારા માટે મોટી તને સરસ મજાને લઈ દે હું કેવું મસ્ત છે કા દોસ્તો તો આજે અમે ફૂઈના ઘરે જઈએ છીએ અને થોડી જ વારમાં પહોંચી જઈશું અને વિડીયોમાં બના રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય
પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા છીએ કારણ કે પેટ્રોલ તો જોશે ને એમનું તો કઈ ગાડી હાલવાની નથી કારણ નહીં એમનું ગાડી નો હાલે ને હાલે નહીં જો અત્યારમાં હાલ તડકા પણ પડવા મળ્યા છે આ જૂનું ઘર છે અને અહીંયા ટ્રેક્ટર છે સરસ મજાનું અને અહીંયા મરચા છે અને નવું ઘર છે બહુ વખવખણો છે કા બહુ વખવખણો છે જો કોણ બાજુ તો જો નંદી બેન રમાડે છે નામ શું પાડ્યું ચિત્રાંશ હે ચિત્રાંશ વખવખણો બહુ છે કોણ બાજુ દીદી રમાડે છે જો દીદી આ માત્ર ખાય આવડે તો બધું પપ્પાની બેઠા છે અને અહીંયા ટ્રેક્ટર છે જોઈ શકો છો ના નવું મકાન છે નયા મરચા છે જોઈ શકો નન્ને રમે લે નન્ની બેન ભાઈ ને રમાડે જો પહેલું રહ્યા દે તાર પાસે ન્યા રહ્યા દે નંદી ને એમ કે હું તેડી લઉં નંદી શું કહેશો બેટા હાલ ને ઘરે જવું છે તો ગાઈસ હવે થોડી જ વારમાં ઘરે જવા માટે નીકળી જશું સાંજના 5:30 વાગી ગયા છે અને હવે થોડી જ વારમાં નીકળી જશું આ એ તેડો ખોલું ને જો હારું હાલો જાય ગાડી બહાર કાઢો કથા છે ને આપણે રામકથા છે ડેકોરેશન બહુ સરસ કરી નાખ્યું રામકથા
જો આ નવા મહેમાન આવ્યા છે જો રસ્તામાંથી જડ્યા મહેમાન અમને મોટરમાં સડ્યા આ મહેમાન રસ્તામાંથી જડેલા છે જઈએ ટાટા કરી દીધી. શું નામ બેટા તારું? કૃષ્ણા કૃષ્ણાબેન. સરસ. જો બીજી બેન નું નામ? રીતિ એ લે, કોણ હા, લે, એક નંદની તો અમારે છે ત્યાં નંદનીબેન બીજા નંદનીબેન ઓહો, છે. આ તો નંદની ઈ લોકો વાડીએ હાલીને જતા હતા ગામમાં તો અમે બેસાડી દીધા છે હા, તમે ક્યાં જાવ છો દીદી? સપ્તાહ ભરવા વાહ ભાઈ વાહ, સપ્તાહ સાંભળવા. હા, આ શરૂ થઈ ગઈ હા. હા દુર્લભજી દાદા વાંચે છે સપ્તાહ. આવું છે ને? ખોળા બેજો એક બીજું ખોળા બેજો. ખોળામાં બેસી જાજો જગ્યા નો ભાઈ કોલો તો ઈ કે ઓહો, જાગજો આજે. ઉભા રહો. ઓહો આખી ફોરીલ ભરાઈ રહે તું આમ જો, તું ઓલા પર બે બેનું બેસી જાવ વાહે. જા ઓછું કરો. તમારે બચ્ચો ને હેઠું ઉતરીને બોલ્યું જો હો. કેટલી કુંવર કેવું ભેગી હાલો, કોને ગીત બીત કઈ આવડે છે? હા હા હા, આગળ આગળ હળોક દઈને ઉતરજો. હળો. બસ બસ બસ, આમ બહુ બહુ. વિદિશા તમારો ખૂબ ખૂબ આભાર હા વાહ. મજા આવી ને પણ. જય શ્રી રામ. જય શ્રી તાણી બોલો જય શ્રી કૃષ્ણ. બોલો. જય શિણીવાળા દાદા. અહીંયા કથા બની. ટાટા. જય શનિવાર જય શ્રી રામ. તો અમે લોકો હવે જો ઘરે પહોંચી ગયા છીએ અને ધૈર્યભાઈ ઘરે હતા હવે એનું રિએક્શન જોઈએ જો તો ફાઇનલ ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને હું ખાલી ખોલ લે તો જો નંદનીબેન લોક ખોલે છે હવે ઘરે જઈને ભાઈનું રિએક્શન જોઈએ ખોલ લે છે બાવણે તો ખોલ કરતા દીકરા કરતા હે તું આવ્યો નહીં ટાટા ધૈર્યભાઈ જો ઘરે હતા હે ધૈર્ય તું ન આવ્યો બેટા ફાઈન ઘરે ન આવ્યો અને જો ગાય માતા પણ રોટલી ખાવા માટે આવી ગયા છે ધૈર્ય ધૈર્ય જો ધૈર્યભાઈ ને બને રમે છે નંદની ધૈર્ય